ચલો જુઓ, આપણે આપણા પ્રકરણ નંબર 2ના જે છેવટના જે મુદ્દા બાકી છે તે મુદ્દાનો અભ્યાસ કરી લઈએ, એટલે પ્રકરણ નંબર 2 પૂર્ણ થાય. જો સૌથી પહેલાં તો પેજ નંબર 37 પર બીજની રચના અને તેની સાથે ફળ વગેરેનું સ્વરૂપ, એની આકૃતિઓ. જો કે આપણે ગઈકાલે એને એટલે લાસ્ટ લેક્ચરમાં એને લઈ ગયા હતા, છતાં પણ એને રિપીટ કરીએ. જો સૌથી પ્રથમ છે તે પહેલું, એ લાસ્ટ યર તમે શીખી ગયા તે વાલના બીજનું સ્વરૂપ છે. વાલના બીજને પલાળીને એને ઉપરથી બીજપત્ર દૂર કરીને એને આપણે બે ભાગમાં વહેંચીએ તો આ રીતે બંને એકમો એના છૂટા પડેલા દેખાય છે. આ જે બંને એકમો છૂટા પડેલા દેખાય છે એ બંને માંસલ બીજપત્ર છે. આ બીજપત્રોમાં પોષક દ્રવ્યોનો સંગ્રહ થયેલો હોય છે. અને જો આખું સ્વરૂપ એનો બીજનું આખું ને આખું આમ છૂટું પાડ્યા સિવાય એનો ઊભો છેદ લેવામાં આવે તો આખું આમ જે બીજ એની સફેદ આમ સપાટી હોય ત્યાંથી દેખાઈ આવે છે, જેની અંદર અહીંયા ક્યાંક બીજ છિદ્ર હોય છે. અને તે સિવાય આ બીજ છિદ્રની નીચેનો ભાગ અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતે અંદર ભ્રૂણ હોય છે, એટલે જેને ગર્ભધરી કહેવાય. આખી ગર્ભધરી, ઉપરાક્ષ, અધરાક્ષ અને બીજપત્રનો ભાગ. હવે એ જ છે ને પ્રમાણે અહીંયાથી બીજું આપેલું છે. એ જે બીજું સ્વરૂપ છે તે બીજું સ્વરૂપ તેની અંદર જો આ રીતે આખો આંતરિક ભાગ છે, એ આંતરિક ભાગની અંદરથી અહીંયાથી એનું સ્વરૂપ તો આ પ્રમાણે પણ જેવું દોરવાનું. તેમાં આ એનો અધરાક્ષનો ભાગ, આ અધરાક્ષનો ભાગ છે ને તે અધરાક્ષના ભાગની સાથે જાણે અંદર નાની વનસ્પતિ ઉગી નીકળી હોય તેવું સ્વરૂપ છે. આ અધરાક્ષના ભાગની સાથે અહીંયાથી વિકાસ પામતો આ આખો ઉપરાક્ષ અને જે કંઈ આખો વિસ્તાર છે, અને તેમાંથી તેની શાખાઓ જેવું વિકસેલું છે. નાની મોટી ગમે તે રીતે શાખાઓ અને તેની ગોઠવણીઓ જોવા મળે છે. આ જે આખી ગોઠવણી સ્વરૂપ છે ત્યારે જો અહીંયાથી તમે જોઈ શકશો કે એ આખું આ બીજપત્ર, હવે તમે અહીંયાથી આખું એનું બીજાવરણનું સ્વરૂપ અહીંયાથી દર્શાવી શકાય છે. થોડુંક અહીંયાથી ખાંચયુક્ત આ જે બીજાવરણનો ભાગ છે તે બીજાવરણનો ભાગ અહીંયાથી તે રીતે અહીંયાથી આ એરંડીનું બીજ છે. આ આખું જે સ્વરૂપ તેનું, તેની અંદરનો અહીંયાનો આ ભાગ પહેલાં દોરવાનો. આ જે વિસ્તાર તમે જોશો તો આ રીતે ગ્રીન ભાગ એનો દોરેલો છે. એ પ્રરોહાગ્ર અને તેને સંલગ્ન પેશીઓ છે. સંલગ્ન એટલે કે તેની સાથે સંકળાયેલી. અને તેની સાથે અહીંયાથી મૂલાગ્રનો આખો ભાગ, આ જે આખો જે ભાગ આવે છે તે ભાગનું સ્વરૂપ અહીંયાથી અહીં સુધી આવીને આની સાથેનું જે કંઈ આવરણ વગેરે રચાય છે તે આગળ જતાં આની સાથે જોડાઈ જાય છે. ત્યારબાદ આ બીજું છે ઘાસની અંદર રહેલું સ્વરૂપ. તમે જોઈ શકો છો આખું આ જે ભ્રૂણ છે તે રીતે બીજપત્ર અંદર ત્યાં સંકળાયેલું છે. એક જ બીજપત્ર તેનું રક્ષણ કરે છે, તે આમ વળાંક લઈને આવેલું. અને એ જે બીજપત્ર રક્ષણ કરે છે ત્યારે એ બીજપત્રની અંદર અહીંયાથી એક ખાંચ છે. આ જે ખાંચવાળો વિસ્તાર છે તે ખાંચવાળા વિસ્તારથી અહીંયાથી તમે જોઈ શકો છો આ એનો ઉપરાક્ષ અને ભ્રૂણાગ્ર ચોલ, અહીંયા અધરાક્ષ એટલે કે ભ્રૂણમૂળ અને ભ્રૂણમૂળ ચોલ ના બીજ અને તે બીજપત્ર તેને ઢાંકે છે. એની સાથે અહીંયાથી આપણે લઈએ તો આ મુજબ આખું અહીંયા તેની સાથે જે કંઈ એનો ભ્રૂણપોષનો વિસ્તાર છે તે આ ઘાસનું સ્વરૂપ થયું. ગયા વર્ષે તમે મકાઈના બીજનો ઊભો છેદ લઈ ગયા છો. એ મકાઈના બીજના ઊભા છેદની અંદર આ મુજબ આખું આ જે છે તેની અંદર ચારે બાજુ એનું ફલાવરણ અને બીજાવરણ એક જ થઈ ગયા છે. એને અલગ પાડી શકાતા નથી. ફલાવરણ પણ ગણો તો તે જ, બીજાવરણ પણ ગણો તો તે જ. હવે તેની સાથે અહીંયાથી તમે જોશો તો આ રીતે આખી પેશીમય સ્વરૂપ છે. આ પેશીમય સ્વરૂપ છે તેની અંદર
પ્રોટીનના કણ ધરાવે છે, એટલે પ્રોટીનના કણ એટલે સમિતાયા કણ હોવાથી આખા સ્તરને સમિતાયા સ્તર કહે છે. એની અંદર આ ભાગમાંથી આખું વળેલું એક બીજપત્ર હોય. એક બીજપત્ર આ ભાગમાં આ પોષક દ્રવ્ય આખું આ બોક્સ જેવું સ્વરૂપ સમજો. આ બોક્સ છે, બોક્સની ઉપરનું ચારે બાજુનું આવરણ, બીજાવરણ પણ એ જ, ફલાવરણ પણ એ જ. કેમ? તો જ્યારે આની અંદર ફલન થઈને આ બીજ તરીકે વિકસી રહ્યું હતું, બીજાંડાવરણ બીજાવરણ તરીકે વિકસી રહ્યા હતા ને આ ફલાવરણ તરીકે વિકસી રહ્યું હતું, ત્યારે ફલાવરણ તરીકે વિકાસનો દર ખૂબ જ ઓછો હોવાથી આ બીજ આખું આની સાથે આવીને જોડાઈ ગયું. તો આ બહારનું આવરણ શું થઈ ગયું? બીજાવરણ પણ થઈ ગયું ને ફલાવરણ પણ થઈ ગયું. એની સાથે ઉપરની સપાટીએ પોષક દ્રવ્ય હોય છે. એ પોષક દ્રવ્ય અહીંયા સ્ટાર્ચ હોય છે, ભ્રૂણપોષ પેશી. પરંતુ દિવાલ, બીજાવરણ અને ફલાવરણ, જેને સંયુક્ત તૃષ કહેવાય, એ તૃષની સાથે અડકીને કેટલાક કોષોનું આખું આમ પડ આવેલું હોય જે પ્રોટીન ધરાવે છે. હવે આખો આમ બોક્સ જેવો ભાગ, ઉપર પોષક દ્રવ્ય થઈ ગયું, તેની સપાટી પર પ્રોટીનના કોષો થઈ ગયા અને નીચેની તરફ આમ આ રીતે વળેલું હોય. આ ગર્ભ હોય, ગર્ભને આમ એક બીજપત્ર આવૃત કરે. તો આમ છેદ લઈને આગળનું બીજપત્રનો આગળનો ભાગ દૂર કરી, એટલે બેક સાઈડ પર જ બીજપત્ર આવી જાય, કારણ કે આગળનું આ કપાઈને દૂર થયું છે. તો એ જે સ્વરૂપ છે તેની અંદર આપણે જોઈએ તો બોલો, આની અંદર ભ્રૂણનો જે ભાગ દેખાઈ રહ્યો છે તે ભ્રૂણાગ્રહનો ભાગ આખો, અને તેના ઉપરનું આ આવરણ જેને કહેવાય ભ્રૂણાગ્રહ ચોલ, ઉપરનું ભ્રૂણાગ્રહ ચોલ અને બાકીનું જે કંઈ ભ્રૂણાગ્રહનો ભાગ છે તે. તે જ રીતે અહીંયાથી તમે જોશો તો આ રીતે આમ થોડુંક વિસ્તરેલું આવું સ્વરૂપથી આ ભ્રૂણમૂળ છે, અને એ ભ્રૂણમૂળને રક્ષણ કરતું અહીંયાથી આવતું આખું આ જે સ્વરૂપ આના પડ સાથે આ જોડાઈ ગયું છે તેનું નામ ભ્રૂણમૂળ ચોલ. તો આ જે થયું મકાઈનું બીજ. આ બધી આકૃતિઓ તમને આવડવી જોઈએ. અને બીજી વસ્તુ, આ બધી આકૃતિઓ નીટ અને ગુજકેટમાં પૂછાઈ ગઈ છે. નામદેશન આકૃતિ દોરીને આપેલું હોય અને ઓળખો એરંડીનું બીજ, વાલનું બીજ, ઓળખો એરંડીનું બીજ, અથવા તો આની અંદર કોઈ ભાગનું નામદેશન પૂછી લીધું હોય કે આપેલો ભાગ શું દર્શાવે છે, તો એ છે તમને આવડવું જોઈએ. તે જ રીતે અહીંયાથી આપણે લઈએ તો બોલો સફરજન આપણે લઈ ગયા હતા, કૂટફળ છે. એ કૂટફળનો આ મુખ્ય ભાગ, કૂટફળનો ભાગ આપણે પહેલાં દોરીશું. આ કૂટફળનો ભાગ, બંને બાજુથી આ કૂટફળનો ભાગ જે છે તે કૂટફળનો ભાગ અહીંયાથી પહેલાં દર્શાવી દઈશું. પુષ્પાસનનો ભાગ જે વિકસ્યો છે તે. આની અંદર આ જે કંઈ એનો પર્ણદંડ સાથે એટલે પુષ્પદંડ સાથેનું જોડાણ, અને આની અંદરથી આગળનું જે કંઈ આ શ્રીકેસર ચક્રનો ઉપરનો જે કંઈ ભાગ હોય છે તે એક દાંડી સ્વરૂપે જોવા મળે તે. હવે તમે જોઈ શકો છો અહીંયાનો આ જે છે ભાગ થયો, તો આ જે આ ચારે ભાગનો ભાગ છે તો બોલો અહીંયાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ બીજાશય હતું, આ પરાગવાહિની, તો આ પરાગવાહિની, આ બીજાશય, આ બીજાશયનો ભાગ. આ બીજાશયના ભાગમાં રહેલા બીજાંડો, તો બોલો એ જે બીજાંડો વગેરે છે તે બીજમાં પરિણમે છે. તો આ જે છે તે આ ભાગ, તેની અંદરના બીજાંડ અહીંયાના જે હતા તે બીજ, આ ફલાવરણ. પરંતુ આ બંને છે બાજુ જે વધારાનું વિકસી આવ્યું તે શું છે? તો પુષ્પાસન. તેથી આખું ફળ કયું થયું? કૂટફળ થયું. ચલો, તે જ રીતે બીજું જે છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીની રચનામાં તમે જોશો તો સ્ટ્રોબેરીની રચનામાં પણ આવું જ કંઈક છે. તો સ્ટ્રોબેરીની રચના માટે અહીંયાથી પહેલાં આપણે આ રીતે આમ જોવું પડશે. 5 એકમો, વ્યવસ્થિત 5 એકમો દોરવાના. તમે નીચલા ધોરણમાં જે કંઈ આકૃતિ પેલી ત્રીજા ચોથા ધોરણમાં આવે છે કે ફૂલ દોરો ચિત્રના ડ્રોઈંગમાં, અને અંદરનો ભાગ તમારે ઝાંકો દોરવાનો જેથી તમને ભૂસવાનું ટેન્શન ન રહે. આ જે મુખ્ય થઈ ગયું તેની અંદર આ બીજ, આમાં પણ આવું જ હતું, પરંતુ તેના બીજાંડો આમ ચારે બાજુ આમ 5 એના પર આમ ગોઠવાયેલા હતા. તો એ બીજાંડો બીજ બની ગયા. આ જે છે એ આખો ભાગ, આની બાજુ હમણાં જે દેખાય છે તે આખો ભાગ એ પુષ્પાસનનો ઓરિજિનલ ફળનો ભાગ. એ જે ઓરિજિનલ ફળનો ભાગ આવી ગયો તેની ફરતે ફરી પાછું આ પુષ્પાસનનો જે કંઈ વિકાસ થયો છે તેના છે લીધે
વિકાસની વિશેષતાઓને લીધે આવું છે ને સ્વરૂપ દેખાઈ આવે. એ જે છે તેની સાથે પુષ્પાસન ઉપર જે કંઈ એના પુષ્પાસન એટલે એક છે પ્રકારનું પ્રકાંડ, તો તેના પરનું જે કંઈ ગાંઠ વગેરે હશે તે સ્વરૂપ આખું. આ છે ને પ્રમાણે એ સ્ટ્રોબેરીનું આખું ફળ અહીંયા દર્શાવવાનું હોય. બોલો, સ્ટ્રોબેરીનું આખું ફળ અહીંયા દર્શાવીશું તો તેની અંદર આમ ઝાંખો, આ જે મુખ્ય ભાગ છે તે મુખ્ય ભાગ ઝાંખો દોરવાનો. વાસ્તવમાં તે ઝાંખો જ હોય છે અને તેની અંદર રહેલી આ બધી રચનાઓ જો અલગ પાડવા માટે તેમણે તો કલરિંગ પેન વગેરેનો ઉપયોગ કર્યો છે કલરનો. તો મેં શું કર્યું, આમ ટપકા જેવું આવું બધું સ્વરૂપ દોરીને એની સાથે એને જોડી દીધું એટલે તરત જ અલગ 3 ભાગ દેખાઈ આવશે. આટલું જે સ્વરૂપ દોર્યું છે, ત્યારબાદ આની અંદર નીચેથી આ પુષ્પાસન ને એ જે પુષ્પાસનની સાથે જે કંઈ આખો ભાગ અહીંયાથી વિકાસ પામ્યો છે આ જે આખું સ્વરૂપ આ બધી આકૃતિઓ તમને પૂછાઈ શકે એટલે ખ્યાલ રાખવાનું. અંદર વિકાસ પામતી વખતે તેની જે કંઈ પેશીઓ વગેરે આમ વિસ્તરી ગઈ હોય, કેટલીક અનવાહક જલવાહક પણ હોઈ શકે, અન્ય પેશી સ્વરૂપ પણ હોઈ શકે. આ આકૃતિઓ આવડી જોઈએ. અને નીચે તમે જે એના વજ્રપત્રના રહી ગયેલા ભાગ છે તે દર્શાવી શકો છો. નામ નિર્દેશન સહિત આવડવું જોઈએ. આટલી આકૃતિઓ 4-5 વાર જુઓ કઈ રીતે દોરી છે અને 4-5 વાર દોરો. હમણાં સરળ લાગે છે, એક્ઝામમાં પૂછાય છે. સ્કૂલની એક્ઝામમાં તો આકૃતિ દોરવા સહિત પૂછી લે છે પ્રશ્ન. આટલી બધી આકૃતિઓ પૂછી લે છે તો તમને આ આકૃતિઓ આવડવી જોઈએ અને સાથે સાથે એના ભાગનું નામ નિર્દેશન વગેરે વ્યવસ્થિત આવડવું જોઈએ. હવે જો આપણે જે ટોપિક જે આપણો છેલ્લો બાકી છે તે છેલ્લો ટોપિક કરીશું. તે છેલ્લો ટોપિક એટલે ટોપિક નંબર 2.5. તો બોલો, અસંયોગી જનન અને બહુભ્રૂણતા. અસંયોગી જનન અને બહુભ્રૂણતા. સામાન્યતઃ બીજ એ ફલનની અંતિમ નિપજ છે. અગાઉ પણ આવ્યું, ફલનની અંતિમ નિપજ, લિંગી પ્રજનનનો અંતિમ ભાગ, અંતિમ પ્રક્રિયા બીજ. છતાં એસ્ટેરેસી અને ઘાસના કુળની કેટલીક વનસ્પતિઓ, એસ્ટેરેસી હાઇલાઇટ કરો, તે કુળને યાદ રાખવાનું છે. એસ્ટેરેસી, એસ્ટેરેસી કુળ જે છે, એસ્ટેરેસી એમણે એસ્ટેરેસી કરીને આવ્યો. એસ્ટેરેસી એટલે સૂર્યમુખી વનસ્પતિ જેમાં આવે છે તેનું કુળ, સૂર્યમુખીનું કુળ. અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ઘાસમાં. આ બે કુળ જે છે તે ઘાસનું કુળ ગ્રેમિની કુળ. એસ્ટેરેસી કુળ અને ગ્રેમિની કુળની કેટલીક વનસ્પતિઓમાં ફલન વગર બીજનું નિર્માણ થાય છે. બોલો કેવું? ફલન વગર. બોલો, ફલન વગર બીજનું નિર્માણ. બોલો, ફલન વગરનું નિર્માણ આપણે મધમાખી વગેરેમાં પણ લઈ ગયા હતા, જો તમને યાદ આવતું હોય તો, કે જે ફલિત થતા નથી અંડકોષો એકીય રહી જાય છે, તે અંડકોષો ફલન વગર વિકસે છે. જેને અનિર્ભેળતા અથવા અસંયોગી જનન કહેવાય. બોલો, તેના માટેનો શબ્દ વાપર્યો છે કયો? અનિર્ભેળતા. અનિર્ભેળતા કઈ રીતે શબ્દ આવ્યો મને કંઈ ખબર નથી, પરંતુ મેં ખૂબ જ વિચાર કર્યો હતો. તેમાં બે પ્રાણકોષોની ભેળસેળ એટલે કે એના જનીનોની ભેળસેળ નહીં થઈ એટલે એવું હોઈ શકે. ફલન વગર ફળનું નિર્માણ શું કહેવાય? આમ એટલે અફલિત ફળ કહેવાય. આમ અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે. બોલો, જ્યારે ફલન ન થાય તો તેને અલિંગી કહેવાય. તો બને છે અહીંયા ફલન વગર, તો આ શું કહેવાય? અલિંગી પ્રજનન કહેવાય.
કહેવાય પ્રજનનની લિંગી પદ્ધતિ, પરંતુ થયું કઈ પદ્ધતિ, થયું કયું સ્વરૂપ, અલિંગી જેવું. કેમ? જેમાં લિંગી પ્રજનનની નકલ થઈ છે. કેમ કીધું લિંગી પ્રજનનની નકલ? બોલો, ખ્યાલ આવવું જોઈએ. આ અંડકોષ, અહીંયા અંડક, અંડકમાં અહીંયા અંડકોષ ને બધું બન્યું, પરંતુ શું થયું? ફલન થઈને આ બીજ બનવું જોઈએ, તો ફલન ન થયું, બીજ ન બન્યો. ફલન થઈને બીજ બને, ફલન થાય ત્યારે આ ફળ વિકાસ થવો જોઈએ, તેને જ બદલે ફલાવરણ ડાયરેક્ટ વિકસી ગયું. તો ફલાવરણ ક્યારે વિકસે છે? બોલો, ફલાવરણ ક્યારે વિકસે છે? તો ફલાવરણ ત્યારે વિકસે છે જો ફલન થાય. અહીંયા ડાયરેક્ટ જ ફલન થઈ ગયું, ફલન ન થયું અને બીજ અને ફળ જેવું સ્વરૂપ બન્યું, એટલે આપણને લાગે કે થયું લિંગી પ્રજનન, પણ વાસ્તવમાં ફલન વગર થયું છે. એટલે કયું થયું? અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનને શું થઈ કહેવાય? નકલ થઈ કહેવાય. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય. આની ઘણી પદ્ધતિઓ છે. ઘણી જાતિઓમાં અર્ધીકરણ ક્રિયા વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. બોલો, અહીંયા આપણે આ વિચારીએ તો બોલો, અર્ધસૂત્રી ભાજન વગર દ્વિકીય અંડકોષ, બોલો, આખો માદા જન્યુજનકનો વિકાસ આવડવો જોઈએ. અહીંયા પ્રદેહમાં અહીંયાથી જે આખો અંડકોષ અહીંયાથી તો યાદ આવવું જોઈએ, તેનો મહાબીજાણુ માતૃકોષ અર્ધસૂત્રી ભાજન દર્શાવીને 4 કોષો દર્શાવું, તેમાંથી 3 વિઘટન થઈને 1 રહી જતું હતું. એ 1નું 3 વાર વિભાજન થઈને 8 કોષવાળું ભ્રૂણપુટ રચાતું હતું. હવે થયું શું કે એ જે ભ્રૂણપુટની રચનામાં જે માતૃકોષ હતો તેને ડાયરેક્ટ જ 3 વાર વિભાજન કરી નાખ્યું, સમસૂત્રી ભાજન. તો 1માંથી 2, 2માંથી 4 ને 4માંથી 8. બોલો, આવું જે થઈ ગયું તો બોલો શું થઈ ગયું? અહીંયા 8 બની ગયા, પરંતુ બોલો અહીંયાથી વિચાર કરો, આ 8માંથી અહીંયાથી ગોઠવણી માટે 3 અહીંયા પ્રતિધ્રુવ કોષો ગયા, તે પણ એકીય છે. અહીંયા જે 3 કોષો આવ્યા તેમાંથી 2 અને 1, એટલે અંડ પ્રસાદનના, અને એમાં ખાસ કરીને આ માદા અંડક પણ દ્વિકીય છે. અને અહીંયાના જે દ્વિકીય કોષો આવ્યા તે દ્વિતીય કોષો તો ચતુષ્કીય થઈ ગયા. હવે કંઈ પણ નહીં. બોલો, અહીંયા ભ્રૂણ ક્યારે વિકસે? તો ભ્રૂણ ત્યારે વિકસે કે જ્યારે અહીંયા સામાન્ય પરિસ્થિતિમાં એકકીય અંડકોષ હોય તે ફલન કરીને દ્વિકીય બને. અહીંયા તો ઓલરેડી દ્વિકીય છે, તો તેને ફલનની જરૂર નહીં, તેણે વિકાસ કરી નાખ્યો. ફલન વગર ભ્રૂણનો વિકાસ પામે છે. અને ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતોમાં જોવા મળે છે. આ જે પ્રકારનું હાઇલાઇટ કહું, લીંબુ અને કેરીમાં દ્વિકીય અંડકોષ બનીને થાય. ભ્રૂણપુટ અને ઘણું કરી કેરી અને લીંબુની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપુટમાં ઉપસી આવે અને ભ્રૂણમાં પરિણમે છે. હવે બોલો, આની સાથે સાથે એક બીજી પણ ક્રિયા જોવા મળે. બોલો, અહીંયા પ્રદેહના જે કોષો હતા, શું થયું? આ પ્રદેહના આજુબાજુના કોષો અહીંયાથી વિકસી આવે. જે એને આ ભાગમાં ભ્રૂણપુટમાં વિકાસ પામવાનો નહોતો, પરંતુ વિકસી આવ્યા, તો અહીંયાનું જે કંઈ હશે એકકીય વગેરે એનો તો જવા દો. આજુબાજુનો કોષ ઉપસી આવ્યો. આ ઉપસી આવ્યો તો તે કેવો છે? દ્વિકીય છે. તો આ પોતે અંડક એટલે કે ફલિત અંડક તરીકે કાર્ય કરવાની શરૂ કરશે અને આ જે બધું વિઘટન પામશે. કારણ કે ફલન થઈને પણ શું થવાનું હતું? દ્વિતીય કોષ. તો આ દ્વિકીય કોષ બની જ ગયો છે. એક બીજમાં એક કરતાં વધારે ભ્રૂણની હાજરી બહુભ્રૂણતા તરીકે ઓળખાય છે. ઘણીવાર એક જ બીજમાં, બોલો, અહીંયાથી આમ હોય છો, બીજાંડ ઘણા બધા હોય. સમજો, ઘણા બધા બીજ હોય તે શક્ય છે. આની અંદર આ એક અંડક, બીજું અંડક, ત્રીજું અંડક, ચોથું અંડક, જેમ કે વટાણામાં. તો બોલો, આ વટાણામાં જેટલા અંડક હતા એટલા બધા અંડકનું ફલન થાય. એટલે બોલો, એક છે વટાણાની સિંગની આપણને 4 કે 5 બીજ જોવા મળે, પરંતુ દરેકની અંદર એક જ ભ્રૂણ હોય. કારણ કે દરેક અંડકમાં એક જ માદાજન્ય હોય, તો એનું છે ફલન થઈને એક જ ભ્રૂણ બને. પરંતુ બોલો, કેટલીક વનસ્પતિમાં શું થાય છે? નારંગીમાં બહુભ્રૂણતા, એક જ બીજમાં ઘણા બધા, તેને પોલીએમ્બ્રિયોની બહુભ્રૂણતા કહેવાય. આ અફલિત કરતાં આ સ્વરૂપ થયું અલગ પડી ગયું. અફલિતમાં એક જ વિકસ્યું, પરંતુ તે ફલન વગર વિકસ્યું. અહીંયા એક બીજમાં ઘણા બધા વિકસ્યા. દરેક બીજમાં, નારંગીના બીજ કાઢો, તેને દબાવો, બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા બધા ભ્રૂણ જોવા મળશે. નારંગી હવે ખાઓ ત્યારે ફ્રેશ નારંગી લાવવાની. દરેક બીજમાં આવેલા ભ્રૂણની ગણતરી કરો. અસંયોગી જનીનિક વલણ શું હશે? તમે તેની પ્રતિકૃતિ કહી શકો? કહી શકીએ. કેમ?
અસંયોગી જનનનું જનીની સ્વરૂપ માતૃ હોય તેવું જ હોય. બહુભ્રૂણતાની સાથે વચ્ચે અસંયોગી જનનની પ્રતિકૃતિ આવે એટલે કે એનું જનીનિક સ્વરૂપ ફલન વગર થયું છે અસંયોગી જનનમાં તો શું છે માતૃનું હોય તેને તે જ જનીનિક સ્વરૂપ હોય ને માતૃ છોડનું જ પ્રતિકૃતિ સ્વરૂપ હોય. આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકરજાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. હવે બોલો અહીંયાથી એક નવો ટોપિક ચાલુ થઈ ગયો સંકરજાત સંકરણ કરવું. બોલો ખોરાકમાં વનસ્પતિમાં કઠોળમાં અનાજ માટે આવી સંકરજાતો વિકસાવવામાં આવે છે. સંકરજાતની ઉત્પાદકતા ઘણી ઊંચી હોય છે. સંકરજાત બને તો ત્યારે બીજનું પ્રમાણ ખૂબ વધુ હોય એના પણ વગેરે પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઊંચો હોય. કેમ એવું હોય તો તે જનીનશાસ્ત્રનો આખો અભ્યાસ કરવો પડે. સંકરજાતની એક મુશ્કેલી એ છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે. સંકર બીજ એકવાર માની લો કે તમે કોઈ ઘઉંના બે અલગ અલગ સ્વરૂપનું સંકરણ કરીને બનાવ્યું તો એક નવી ઘઉંની જાત તમને મળી ગઈ. એ બીજ વિકસી પણ ગયું એટલે કે તેમાંથી છોડ પણ બની ગયા. એ છોડ ઉપર બીજ આવશે તો તે ખાવામાં પણ ઉપયોગ લઈ શકાય. પરંતુ તેને તમે નેક્સ્ટ યર માટે રાખી મૂકો તો તે અંકુરણ ન પામે. નેક્સ્ટ યર ફરી પાછું ઓરિજિનલ બે જે સ્વરૂપ હતા તે લઈને તેને જે સંકરણ કરાવીને તેમના સંકર બીજ ઉત્પન્ન કરવા પડે પછી એની રોપણી કરવા પડે. એને સંગ્રહ કરી શકાતો નથી. દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાતમાંથી મેળવેલા બીજને ઉગાડવામાં આવે તો સંતતિનું લક્ષણનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતા નથી. વિશ્લેષણ થઈ જાય એટલે શું થાય છે દરેક વાર જો તમે એને કરો તો શું થાય એટલા માટે કે તે નવું બીજ સ્વરૂપ સરતું નથી. કારણ કે આપણે શીખી ગયા જનીનશાસ્ત્રમાં જનીનોનું શું થઈ જાય વિશ્લેષણ થઈ જાય આમાં પેલામાં એટલે આપણે જે ઓરિજિનલ લક્ષણો મેળવ્યા હોય તે લક્ષણો જળવાઈ રહે નહીં. એમાંના કેટલાક લક્ષણો કોઈક અંડકોષમાં જતા રહે કોઈક બીજા અંડકોષમાં. તેથી એમ કહેવાય કે એ બીજને જાળવી શકાતા નથી. વાસ્તવમાં જાળવી શકાય ઉગાડી પણ શકાય પણ તેમાંથી ઉગે અને તેના પર પુષ્પ આવે ત્યારે અર્ધસૂત્રી ભાજનમાં વિશ્લેષણ થઈ ગયું હોય જનીનો આમાંથી પેલામાં વ્યતિકરણ પામીને જતા રહ્યા તો આપણે જે ઓરિજિનલ સ્વરૂપ સંકરણથી મેળવ્યું હતું તે વેરવિખેર થઈ ગયું હોય. આથી કહેવાય છે કે તેને જાળવી શકાતા નથી. એનો સંદર્ભ ખ્યાલ હોય જનીનિક દ્રષ્ટિએ એને જાળવી શકાતા નથી. બાજુમાં લખી દો જનીનિક દ્રષ્ટિએ તે સંકર બીજોને તે લક્ષણોના સંદર્ભમાં જાળવી શકાતા નથી. સંકર બીજનું આથી ઉત્પાદન મોંઘું થઈ જાય છે. તેથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. જો આવા હાઇબ્રિડ એટલે સંકર ને અસંયોગીમાં રૂપાંતરિત કરી દેવામાં આવે તો સંતતિમાં વિશ્લેષણ થતું નથી. હાઇલાઇટ કરો આને ને બાજુમાં લખો અસંયોગી જનનનો ફાયદો. હવે વિચાર કરો કોઈ ખેડૂતે સંકર જાત વિકસાવી સંકર જાતથી પહેલા વર્ષે ખૂબ જ સારો પાક મેળવ્યો એ બીજને એણે રાખી મૂક્યા અને નેક્સ્ટ યર બોલો તેમાંથી તે મેળવવા જાય તો તે લક્ષણ ન મળે કારણ કે વ્યતિકરણ થઈને લક્ષણો બદલાઈ જાય લક્ષણો ન આવે. પરંતુ બોલો તે કોઈક રીતે શું કરી દે જે મેળવ્યું હતું તેનું અસંયોગી જનન. અસંયોગી તો જનન મેં હમણાં જ કીધું અસંયોગી જનનમાં જનીનિક સ્વરૂપ કેવું રહેશે માતૃનું જ રહેશે. તો બોલો અસંયોગી જનન થઈ જાય તો ફલન વગર તેને તે જ એટલે એને એ જ જનીનો પાછા મળી જાય એટલે નવા લક્ષણો કોઈ ન ઉમેરાય કે દૂર ન થાય. જે ઓરિજિનલ એને સંકર જાતમાં મેળવ્યું હતું તે જળવાઈ રહે. આને કહેવાય અસંયોગી જનનનો વૈજ્ઞાનિક ફાયદો. જેથી ખેડૂત વર્ષોના વર્ષો સુધી સંકર પાક મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની આથી આવશ્યકતા રહેતી નથી. સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગી જનનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં થઈ રહ્યા છે. આનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવું મોટા જથ્થે ઉદ્યોગોમાં જે રીતે કોઈ પણ વસ્તુ મોટા જથ્થે બને છે તે રીતે બાયોલોજીને લગતી જે લેબોરેટરીઓ છે એગ્રીકલ્ચર ખેત ઉત્પાદનોની લેબોરેટરી અને તેના સંશોધન કેન્દ્ર તેની અંદર આ ઉત્પાદન માટેના શોધખોળો થઈ રહી છે. અસંયોગી જનીનિકતા સમજવા અને અસંયોગી જનોનું સંકર જાતોમાં વંશ સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યા છે. ખ્યાલ આવે છે? તો જો અહીંયાથી મહત્વનો પ્રશ્ન આમાંથી તો એ છે પૂછાય છે અસંયોગી જનન વગેરેનો ફાયદો શું? તો અસંયોગી જનનનો ફાયદો આપણે હમણાં લઈ ગયા કે સંકર જાત જે મેળવી લીધી હોય તો ખેડૂતે સંકર જાત મેળવ્યું તો પહેલા વર્ષે તો પાક સારો મળે પરંતુ બીજા વર્ષે તે જ બીજનો ઉપયોગ કરવામાં આવે તો જનીનોનું વિશ્લેષણ થઈ જતાં વ્યતિકરણની પ્રક્રિયાને લીધે ફરી પાછા એ છે લક્ષણો જળવાતા નથી. ક્યાં તો લક્ષણોમાં કંઈક બીજું કંઈક આવી જાય છે ક્યાં તો તે લક્ષણો દૂર થઈ જાય છે.
પરંતુ જો અસંયોગી જનન તેનું સંકર જાતનું પ્રેરી દીધું હોય એટલે ફલનની આવશ્યકતા વગર જ નવો વિકાસ થતો રહે તો એવી સ્થિતિમાં તેણે મેળવેલા સંકર બીજનું સ્વરૂપ વર્ષોના વર્ષો સુધી જળવાઈ રહે. બરાબર. તો આ જે હતું આપણું પ્રકરણ નંબર 2. બરાબર છે. આનાથી આગળનું જે કંઈ કરવાનું છે નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું. ઓકે, બેસ્ટ ઓફ લક.